વિદ્યાર્થી મિત્રો, આગળ વધીશું. કંપની દ્વારા શેર બહાર પાડવાની રીતો, જેમાં એક પ્રેમલેટમાં જોતા રહેજો મિત્રો. મૂળ કિંમતે શેર બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે અને વટાવથી બહાર પાડે. જેમાં એક મૂળ કિંમતે શેરની દાર્શનિક કિંમતે જ શેર બહાર પાડવામાં આવે તો તેવા શેરને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે શેરની દાર્શનિક કિંમત ₹10 હોય અને કંપની ₹10ની કિંમતે જ શેર બહાર પાડે તો તેને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા કહેવાય. 2. પ્રીમિયમથી શેર બહાર પાડવા. શેરની દાર્શનિક કિંમત કરતાં જો વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા એમ કહી શકાય. દાખલા તરીકે ₹10નો શેર હોય, દાર્શનિક કિંમત શેરની દાર્શનિક કિંમત ₹10 હોય અને ₹13 જો શેર બહાર પાડે કંપની તો ₹3 જે છે એ પ્રીમિયમથી શેર બહાર પાડ્યો કહેવાય. 3. વટાવથી શેર બહાર પાડવા. શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તેને વટાવથી શેર બહાર પાડ્યા કહેવાય. જો ₹10ની કિંમતનો શેર હોય અને ₹8ની કિંમતે જો કંપની શેર બહાર પાડે તો ₹2 વટાવથી શેર બહાર પાડ્યો તેમ કહેવાય. કંપની ધારા 2013ની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકે નહીં. કંપની ધારા 2013ની કલમ 54 મુજબ કંપની તેના કર્મચારીઓને કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં આપવામાં આવતા મહેનતાણા તરીકે જે શેર આપવામાં આવે એ સ્વેટ ઇક્વિટી શેર કહેવાય અને સ્વેટ ઇક્વિટી શેર જ વટાવથી આપી શકાય છે. મિત્રો, અતિ ભરણું અને લઘુ ભરણું. જો જાહેર ભરણા વખતે બહાર પાડેલા શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું કહે છે. કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ શેર મંજૂર કરી શકે નહીં. 2. લઘુ ભરણું. બહાર પાડેલ શેર કરતાં ઓછા શેર માટે અરજી આવે તો તેને શેરનું ઓછું ભરણું કહે છે. સેબીની ગાઈડલાઈન પ્રમાણે બહાર પાડેલા શેર કરતાં ઓછામાં ઓછા 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યા તારીખથી 30 દિવસમાં મળેલી હોવી જોઈએ. જો લઘુત્તમ ભરણામાં કંપની નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકે નહીં અને 15 દિવસમાં જ અરજદારોને તે રકમ પરત કરવી પડે. જો પરત કરવામાં નિષ્ફળ જાય તો વાર્ષિક 15% એટલે કે વ્યાજ ચૂકવવું પડે. મિત્રો, શેર મૂડીનો દાખલો ગણતા આમ નોંધો જે કરવાની છે એની વાત કરીએ છીએ. શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય. મેં બંને આમ નોંધો બાજુમાં લખી છે એટલે તમને કમ્પેરિઝન કરશો તો વધારે ખ્યાલ આવશે. મિત્રો, ટોટલ 6 આમ નોંધો કરી છે, ધ્યાન આપો. પ્રીમિયમથી શેર બહાર પાડ્યા એની પણ 6 છે અને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા એની પણ 6 આમ નોંધો છે, ધ્યાન આપો. 1. અરજીના નાણાં મળે ત્યારે. હવે જ્યારે અરજીના નાણાં મળે ત્યારે મૂળ કિંમતે જે શેર બહાર પાડ્યા છે એની આમ નોંધ થશે. આપણને પૈસા મળે છે અને બેંકમાં જમા થાય એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એમાં પ્રીમિયમ સહિતની રકમ આપણે બેંક ખાતે ઉધાર કરીશું. જો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો મૂળ કિંમત અને પ્રીમિયમની રકમ બંને, જો અરજી વખતે પ્રીમિયમ મંગાવ્યું હોય તો આપણે અરજીના નાણાં, શેરની કિંમત અને વત્તા પ્રીમિયમની રકમ એ બંને આપણે બેંક ખાતે ઉધાર કરી અને તે શેર અરજી ખાતે જમા કરીશું. બીજી આમ નોંધ, જ્યારે અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવાય, અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવાય ત્યારે શેર અરજી ખાતે ઉધાર જે રકમ આપણને મળી છે એ પૂરેપૂરી આપણે શેર અરજી ખાતે ઉધાર કરીશું. તે શેર મૂડી ખાતે જમા, તે બેંક ખાતે જમા, તે અગાઉથી મળેલ મંજૂરી અથવા હપ્તા ખાતે. મિત્રો, ધ્યાન આપો. બેંક ખાતે જમા એટલે કે જે વધારાના શેર ઉપર જે રકમ મળી છે એ આપણે પરત કરીએ છીએ એટલે તે બેંક ખાતે જમા કરીશું. અને બીજી વાત
કે જ્યારે આપણે જે પૈસા મળ્યા છે એ આપણે અગાઉ મળેલ મંજૂરી તરીકે લઈ જઈએ અથવા હપ્તા તરીકે લઈ જતા હોય, વધારાના પૈસા મળ્યા હોય ત્યારે, કે ભાઈ 10 રૂપિયા મંગાયા છે ને કોઈએ વધારે મોકલી દે, તો આપણે અગાઉ મળેલ જે આપણું દેવું ગણાય છે એટલે આપણે અહીંયા એને જમા કરીશું. આ જ રીતે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય ત્યારે શેર અને શેર મૂડીની રકમ, અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવાની હોય તો બીજી આમ નોંધ છે, શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, તે બેંક ખાતે જમા, તે અગાઉથી મળેલ મંજૂરી કે હપ્તા ખાતે જમા. ત્રીજી આમ નોંધ, મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે, ત્રીજી આમ નોંધ છે મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે, શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. આ જ રીતે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે ત્રીજી આમ નોંધ છે, શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. ચોથી આમ નોંધ, મંજૂરીના નાણાં મળે ત્યારે, મંજૂરીના નાણાં મળે ત્યારે, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે જમા. આ જ રીતે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય એ અંગેની ચોથી આમ નોંધ છે, બેંક ખાતે ઉધાર પ્રીમિયમ સહિત, તે શેર મંજૂરી ખાતે જમા. 5. પ્રથમ કે આખરનો હપ્તો મંગાવાય ત્યારે, પ્રથમ કે આખર હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. આ જ રીતે પ્રીમિયમ સહિત, પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો 5મી આમ નોંધ થાય, પ્રથમ કે આખર હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. 6ઠ્ઠી આમ નોંધ, પ્રથમ કે આખર હપ્તાના નાણાં મળે ત્યારે, બેંક ખાતે ઉધાર, તે પ્રથમ કે આખર હપ્તા ખાતે જમા. આ જ રીતે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એ અંગેની 6ઠ્ઠી આમ નોંધ છે, બેંક ખાતે ઉધાર પ્રીમિયમ સહિત, તે પ્રથમ કે આખર હપ્તા ખાતે જમા. મિત્રો, તમને આ આમ નોંધોમાં ખ્યાલ આવી ગયો છે, બરાબર છે. આપણે આગળ વધીએ છીએ, શેર જપ્તી માટેની વાત છે, ધ્યાન આપો. શેર જપ્તીની વાત કરીએ છીએ. કોઈપણ શેર હોલ્ડર કોઈપણ કારણસર કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ભરવાની થતી રકમ, મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે. આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા કંપનીના ડિરેક્ટર્સને શેર જપ્ત કરવાની સત્તા મળેલી હોય છે. કંપનીના ડિરેક્ટર દ્વારા શેર જપ્ત કે રદ કરવાની પ્રક્રિયાને જપ્તી કહે છે. શેર જપ્ત થતાં શેર હોલ્ડર્સ તરીકે તેનું નામ રજિસ્ટરમાંથી કમી થાય છે. તેના પર મળેલી રકમ જપ્ત થતાં જપ્તી ખાતે તે રકમ જમા કરવામાં આવે છે. મિત્રો, જપ્તી અંગે કેટલીક આમ નોંધો જે કરવાની હોય છે, ધ્યાન આપો. અહીંયા પણ મેં 2 ભાગ પાડ્યા છે, મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, બરાબર. મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, શેર જપ્ત કરવામાં આવે તો શેર જપ્ત કરવામાં આવે એ અંગેની આમ નોંધ છે, શેર મૂડી ખાતે ઉધાર, જેમાં શેર દીઠ મંગાવેલ રકમ, તે શેર જપ્તી ખાતે જમા, કૌંસમાં લખીશું મળેલ કુલ રકમ, તે શેર મંજૂરી ખાતે ન મળેલ રકમ અને તે શેરના હપ્તા ખાતે ન મળેલ રકમ. હવે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળી ગયું હોય, શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળી ગયું હોય ત્યારે આમ નોંધ જે કરવામાં આવે, શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડી ખાતે ઉધાર, પ્રીમિયમ સિવાય મંગાવેલ રકમ, શેર મૂડી ખાતે ઉધાર, પ્રીમિયમ સિવાય મંગાવેલ રકમ, પ્રીમિયમ મળી ગયું છે અહીંયા, તે શેર જપ્તી ખાતે જમા, પ્રીમિયમ સિવાય મળેલ કુલ રકમ, તે શેર મંજૂરી ખાતે પ્રીમિયમ સહિત ન મળેલ, તે શેરના હપ્તા ખાતે પ્રીમિયમ સહિત ન મળેલ. હવે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમ મળવાનું બાકી હોય તો આ નીચે મુજબની આમ નોંધ થાય, શેર મૂડી ખાતે ઉધાર, કૌંસમાં લખેલું છે પ્રીમિયમ સિવાય મંગાવેલ, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ન મળેલું પ્રીમિયમ, તે શેર જપ્તી ખાતે જમા, પ્રીમિયમ સિવાય મળેલ કુલ રકમ, તે શેર મંજૂરી ખાતે પ્રીમિયમ સહિત ન મળેલ રકમ, તે શેરના હપ્તા ખાતે જમા, પ્રીમિયમ સહિત ન મળેલ રકમ. હવે થોડાક આગળ વધીશું મિત્રો.
જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા. 1. જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અને જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, શેર જપ્તીની બાકી અંગેની વાત. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યાર પછી જે જપ્તી ખાતે બાકી રહેતી રકમને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે તે અંગેની આમ નોંધ થશે. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. થેન્ક યુ મિત્રો.